નમસ્કાર મિત્રો, દિનેશ વોઇસ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજની આપણી વાર્તા છે દાદીમાં પણ એક જીવતા માણસ છે. જ્યારે સાવિત્રીજી સવારે વહેલા ઉઠે છે ત્યારે તેઓ તેમની પુત્રવધૂને બોલાવે છે. વહુ, હું ઘણા સમયથી બેઠી છું, મને જરા બિસ્કિટ સાથે એક કપ ચા આપ. ઓ માં, તમે સવાર પડતા જ ચા સાથે નમકીન અને બિસ્કિટ માગવાનું શરૂ કરી દીધું? અરે ગઈકાલે હું તે મહેમાનો માટે લાવી હતી, તમારા માટે નહીં. અત્યારે મારી પાસે કંઈ નથી. જ્યારે નાસ્તો તૈયાર થઈ જશે ત્યારે હું આપીશ. અને તમને કેવી રીતે ખબર પડી કે હું નાસ્તો લાવી છું? તું આંધળી છે, જોઈ તો શકતી નથી. એ શું છે બહુ, ગઈકાલે સોનુએ મને કહ્યું કે તે ખારી ખાય છે અને તેને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેથી અત્યારે મારા મોંમાં પાણી આવવા લાગ્યું, તેથી જ મેં માગ્યું છે. હવે ચૂપચાપ બેસો, હું તમને ચા આપું છું, રીનાએ ગુસ્સામાં કહ્યું. હવે સોનુને 2 થપ્પડ લાગશે, પછી જ તે સમજશે. અને તે ગુસ્સામાં વાસણો ફેંકી રહી હતી. વાસણનો અવાજ સાંભળીને સાવિત્રીજી સમજી ગયા હતા કે આજે વહુ ગુસ્સામાં છે, કારણ કે તે જોઈ શકતી નહોતી, પણ તે અવાજ પરથી સમજી ગઈ હતી. આજે બપોરના 12 વાગી ગયા હતા અને સાવિત્રીજીને ચા સિવાય કંઈ જ મળ્યું ન હતું. પછી તેમણે બૂમ પાડી, વહુ, હું રસોડામાં નહીં આવી શકું. ઓછામાં ઓછું તમે મને ખાવાનું તો આપો. હવે હું ભૂખ સહન કરી શકતી નથી. મને ભૂખને કારણે પેટમાં દુખાવો થાય છે. ઓ ડોસીમાં, તમે ફરી બાળકની જેમ ચીસો પાડવા લાગ્યા? હજી ચા પીધાને કંઈ લાંબો સમય નથી થયો. તમને તો બધું સમયસર જ જોઈએ છે. પણ તમે ક્યારે અમારા વિશે વિચાર્યું છે? હું સવારે વહેલી જાગી જાઉં છું, ઘર સંભાળું છું, બાળકોને શાળાએ મોકલું છું, ટિફિન તૈયાર કરી દઉં છું, પણ તેમ છતાં તમે મને શાંતિથી ચાનો કપ પણ પીવા દેતા નથી. અને તમે એક મહારાણી છો, જે ફક્ત મોં ઊંચકીને કહેતા રહો છો, મને આ આપો, તે આપો. વહુ, ક્યારેક મને ચા આપો, ક્યારેક ખાવાનું આપો, ક્યારેક પાણી આપો. તમે દરેક સમયે કોઈને કોઈ વસ્તુની માગણી કરતી રહો છો. હું સવારના 5 વાગ્યાથી એક પગથી દોડું છું. તમે તેને જોઈ શકતા નથી અને તમે પણ જોશો કે કેવી રીતે. પણ કમસે કમ તમને તો અહેસાસ તો હશે જ કે તમારી વહુએ પણ કંઈ ગાધું નથી. બસ તમારે તો તમારા ખુદની પડી છે. રીના પ્લેટમાં 2 રોટલી અને ઠંડુ શાક લાવે છે અને થાળી સાવિત્રીજીના રૂમમાં ફેંકી દે છે અને સાવિત્રીજીને કહે છે, આ લો, ખોરાક ખાઓ અને તમારા મોં પર સેલોટેપ ચોંટાડો, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. સાવિત્રીજી જોઈ શકતા ન હતા, એટલે તેથી જ તે પોતાની થાળીને આમ તેમ શોધી રહ્યા હતા. પછી તેમનો હાથ થાળી પાસે પહોંચ્યો. જ્યારે તેમને પ્લેટ મળી, તેમણે જોયું કે સૂકી રોટલીના ટુકડા સાથે ઠંડુ શાક હતું. તેની પાસે દાંત નહોતા જેથી તે રોટલી ચાવીને ખાઈ શકે. તેમણે તેને ખાવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રોટલી તેના ગળા નીચે સરકી ન શકી અને તેના પેઢા દુખાવા લાગ્યા. તેમણે તેની વહુને ફરી બોલાવી, વહુ, મહેરબાની કરીને મારા માટે પોરીસ બનાવો, હું સૂકી રોટલી ચાવી શકતી નથી. માં, મેં તને કહ્યું હતું ને કે કોઈ અવાજ ન કરો, હવે જે છે તે ખાઓ. શું ઘરમાં હોટલ ખુલી ગઈ હોય એવું લાગે છે તમને? જ્યારે પણ હોવ ત્યારે ઓર્ડર આપતી રહો છો. તમે તો મને તમારી નોકરાણી બનાવી દીધી છે. રીના ગુસ્સામાં બબડતી રહી, ઠીક છે વહુ, મને 1 કપ દૂધ તો આપો, ઓછામાં ઓછું હું રોટલીને ગાળીને તો ખાઈ શકું. પણ રીનાએ તેની અવગણના કરી અને ટીવી ચાલુ કરી બજારમાંથી લાવેલી કાળી દ્રાક્ષ ખાવા લાગી. પુત્રી, પુત્રી, મને 1 કપ દૂધ આપ. સાવિત્રીજીનો અવાજ સાંભળીને કરણ જાય છે અને ફ્રીજમાંથી દૂધ કાઢીને આપવા જતો હતો. એવામાં રીના દોડીને તેનો હાથ પકડીને કહે છે, શું કરો છો તમે? તમને કોણે કહ્યું કે માને દૂધ આપો? આ તો ભેંસનું ચોખ્ખું દૂધ છે, આ ના અપાય, તે બીમાર પડી જશે. તેને સવારે દૂધની ચા પણ આપવામાં આવી છે અને તમે તેમને વૃદ્ધાવસ્થામાં આટલું દૂધ કેમ આપો છો? કરણના હાથમાં દૂધનો બાઉલ હતો, તે તેની પાસેથી તે છીનવી લીધા પછી રીના રસોડામાં જાય છે અને બીજા બાઉલમાં અડધું દૂધ નાખે છે. તેમાં 1 કપ પાણી ઉમેરે છે અને કહે છે, આ લો અમ્માજી, તમે આ ખાઈ શકો છો. તેનાથી તમને કોઈ સમસ્યા નહીં થાય. જો તમે શુદ્ધ દૂધ ખાશો તો તમારી તબિયત બગડી જશે અને અમારું જીવન ખોટું ખરાબ કરશો તમે. તમને તો શું ફરક પડશે? તમે તો આખો દિવસ ખાટલા પર બેસી રહો છો. તમારે પડ્યા પડ્યા શું કામ હોય છે? રીના તેની સાસુને તેના પતિ કરણની સામે અપમાનિત કરી રહી હતી, પરંતુ પુત્રને કંઈ કહેવું હોય તો પણ તે કેવી રીતે કહી શકે?
તેણે પોતે જ તેની પત્નીને એટલી બધી છૂટ આપી હતી કે તે તેના માથા પર બેસીને નાચ કરી રહી છે અને તે આ શો જોઈ રહ્યો છે. એવા પુત્રોને ધિક્કાર છે જેઓ તેમની માતાઓના બલિદાનને ભૂલી જાય છે, જે માતાઓ તેમના બાળકોને ઉછેરવા માટે તેમની ઈચ્છાઓનું બલિદાન આપી દે છે. આજે કરણની માતા તેની બહુ સામે અપમાનિત થઈ રહી હતી અને દીકરો ચૂપચાપ આ શો જોઈ રહ્યો હતો. રીના તેના પતિ કરણનો હાથ ખેંચીને તેને તેની સાસુના રૂમમાંથી બહાર હોલમાં લઈ જાય છે અને કરણને ઠપકો આપવા માંડે છે, સાવધાન, જો આજ પછી વૃદ્ધ મહિલાને પીવા માટે શુદ્ધ દૂધ આપ્યું છે તો જો તેઓ બીમાર પડશે તો એમની સેવા કોણ કરશે? હું તે ડોશીની સેવા ચાકરી કરવાની નથી. જો તે વધુ પડતું ખાશે તો તેમને પેટમાં દુખાવો થશે અને ગેસ બનશે. તેથી જો હું કરું છું તેમ મને કરવા દો. આજ પછી મારા કામમાં દખલ ન કરતા. રીના કરણ સામે ઊભી રહીને ગુસ્સાથી કહે છે, તમે સમજો છો કે મારે ફરીથી સમજાવવું પડશે? આના પછી રીના ગુસ્સામાં તેના સાસુના રૂમમાં જાય છે અને તેની પાસેથી રોટલી છીનવી લે છે અને કહે છે, આ રોટલી ન ખાઓ, તમને દાંત નથી. અહીં હું તમારા માટે વાસી રોટલી લાવી છું, તેને દૂધમાં પલાળી રાખો અને પછી ખાઓ. રોટલી આસાનીથી ફૂલી જશે અને તમને ખાવામાં કોઈ તકલીફ નહીં પડે. જ્યારે સાવિત્રીજી રોટલી ખાય છે ત્યારે તેમાં ફૂગ હોય છે. તેનો સ્વાદ ખાટો થઈ ગયો હતો. સાવિત્રીજીની આંખોમાંથી આંસુ વહેવા માંડે છે અને તેને પોતાનો ભૂતકાળ યાદ આવવા લાગે છે. એમ વિચારીને કે જ્યારે તેમનો પતિ જીવતો હતો ત્યારે તેણીને કોઈ તકલીફ ન થવા દીધી, પરંતુ આજે પુત્રવધૂમાં હિંમત આવી ગઈ. જુઓ તો, એ આટલું સારું સુગંધિત જમે છે અને મને સૂકી રોટલી આપે છે. મારું શું નસીબ છે? સાવિત્રીજી પોતાના ભૂતકાળ વિશે વિચારીને રડવા લાગે છે. તેણી યાદ કરે છે કે જ્યારે રાઘવજી તેણીને લગ્ન માટે જોવા માટે પ્રથમ વખત તેના ઘરે આવ્યા હતા ત્યારે સાવિત્રીજીને જોતા જ તેઓ પહેલી નજરે પસંદ કરી લે છે. ઘરના બધા ખૂબ ખુશ થયા હતા અને કહ્યું, સાવિત્રી, તું બહુ નસીબદાર છે. છોકરાએ એક જ વારમાં હા પાડી દીધી. લગ્નનો દિવસ નજીક આવ્યો અને જ્યારે લગ્નની સરઘસ તેમના ઘરે આવી ત્યારે બધા બાળકો આનંદમાં ફટાકડા ફોડી રહ્યા હતા. પરંતુ અચાનક ફટાકડાની ચિનગારી સાવિત્રીજીની આંખોમાં પડી ગઈ અને જ્યારે તેણીને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી ત્યારે ડૉક્ટરે ચેકઅપ કર્યું અને કહ્યું કે સાવિત્રીજીની આંખો હવે ઠીક થઈ શકે તેમ નથી. તેમની આંખોને ઊંડું નુકસાન થઈ ગયું છે. પરિવારના બધા સભ્યો તેને કોસવા લાગ્યા કે લગ્નના દિવસે જ તું આંખ ફોડીને બેસી ગઈ છે, તું બહુ અસંસ્કારી છે. આ જાણીને સરઘસ દરવાજાથી પાછું ગયું. સાવિત્રીજીના માતા પિતા પાઘડી ઉતારીને રાઘવજીના માતા પિતાના ચરણોમાં મૂકી, પરંતુ તેઓએ કંઈ સાંભળ્યું નહીં અને લગ્નની સરઘસ પાછી લઈને ચાલ્યા ગયા. પરંતુ રાઘવજી તેમની વાતમાં સાચા હતા. તેના પરિવારની વિરુદ્ધ જઈને તેમણે સાવિત્રીજી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને મંદિરમાં જઈને સાવિત્રીજી સાથે લગ્ન કર્યા, જે હવે અંધ હતી. લગ્ન પછી રાઘવજીએ સાવિત્રીજીને પૂરો સાથ આપ્યો. તે તેમની આંખો બની ગયા. તેમને બધું વિગતવાર જણાવતો અને કેવી રીતે શું કરવું તે બધું શીખવતા. કોઈ પણ કામ સ્ટાઇલ સાથે કેવી રીતે કરવું એ બધું રાઘવજી કહેતા રહેતા હતા. તેમણે સાવિત્રીજીને ધીરે ધીરે તાલીમ આપવાનું શરૂ કર્યું. સાવિત્રીજી તેમનો સાથ મેળવીને ખૂબ જ ખુશ હતા, કારણ કે તેઓ તેમના દુઃખમાં એક મજબૂત દિવાલની જેમ ઊભા હતા. રાઘવજી તેણીને ખૂબ માન આપતા હતા. તેણીને પ્રવાસ પર લઈ જતા હતા અને તેણીને કોઈની સાથે પરિચય આપવામાં ક્યારેય શરમાતા ન હતા કે તે તેની પત્ની છે. એકવાર સાવિત્રીજી રાઘવજી સાથે તેમના મિત્રના ઘરે પાર્ટીમાં ગયા હતા. તેના મિત્રોએ તેની મજાક ઉડાવી, દોસ્ત રાઘવ, તને પૈસાની કોઈ કમી ન હતી તો પછી તે કેમ અંધ છોકરી સાથે લગ્ન કર્યા? આટલું કહી તે જોર જોરથી હસવા લાગ્યો. રાઘવજી આ સહન ન કરી શક્યા અને તેણે તેના મિત્રને થપ્પડ મારી અને કહ્યું, તમને કોઈની પત્નીની મજાક ઉડાડતા શરમ નથી આવતી? રાઘવજી આ બધું સહન ન કરી શક્યા અને તેમણે તેમના મિત્ર સાથેના સંબંધોને હંમેશ માટે ખતમ કરી નાખ્યા. તેમણે સાવિત્રીજીને ઘણો પ્રેમ અને ટેકો આપ્યો. દિવસો આમ જ વીતતા ગયા અને એક સમય આવ્યો જ્યારે તેમના ઘરે એક દીકરા કરણનો જન્મ થયો. બંનેએ કરણને ખૂબ પ્રેમથી ઉછેર્યો અને તેને સારી શાળામાં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. હવે કરણ 18 વર્ષનો હતો અને તેનું જીવન ખૂબ જ ખુશીથી ચાલી રહ્યું હતું. પરંતુ એવું કહેવાય છે કે પોતાની નિયતિ પોતાના ભાગ્ય માટે અંધ બની જાય છે.
અને સાવિત્રીજી સાથે પણ એવું જ થયું. એક દિવસ અચાનક રાત્રે 2 વાગે રાઘવજીને હાર્ટ એટેક આવ્યો. સાવિત્રીજી સૂતા હતા. તેમને એ પણ ખબર ન હતી કે રાઘવજીને હાર્ટ એટેક આવ્યો છે. જ્યારે સવાર થઈ અને તે રાઘવજીને ચા માટે જગાડતી હતી ત્યારે તેઓ કંઈ બોલ્યા નહીં. સાવિત્રીજીના હૃદયમાં બેચેની વધી ગઈ અને તેમને ખબર પડી કે રાઘવજી હવે આ દુનિયા છોડીને ગુજરી ગયા છે. તેમને કાયમ માટે એકલા છોડીને ચાલ્યા ગયા છે. હવે સાવિત્રીજીની દુનિયા સાવ વેરાન થઈ ગઈ હતી. તેણીને આંખો નહોતી અને હવે તેમનો એકમાત્ર સહારો પણ હવે એમના જીવનમાં નહોતો રહ્યો. તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ બન્યું, કારણ કે તે રાઘવજીની આંખો દ્વારા વિશ્વને જોઈ શકતી હતી. હવે તે સાવ અંધ બની ગઈ હતી. સાવિત્રીજી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો, પરંતુ પોતાના પુત્રને યાદ કરીને તેણે પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર્યો. પોતાના આંસુ લૂંછ્યા અને પોતાની જાતને હિંમત આપી કે તેણે પોતાના બાળક માટે જીવવું પડશે. જ્યારે કરણે કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે તેણે સખત મહેનત કરી અને સારી નોકરી મેળવી. પછી તેણે એક સારી છોકરી જોઈ અને તેના લગ્ન કર્યા. શરૂઆતમાં રીનાએ તેની અંધ સાસુની ખૂબ કાળજી લીધી અને તેને ફરિયાદ કરવાની તક ન આપી. પરંતુ જ્યારે કરણે તેની વાત પૂરી રીતે સાંભળવાનું શરૂ કર્યું અને રીના જે કહે તે સાંભળવા લાગ્યો, તો રીના પણ તેને તેની ધૂન પર ડાન્સ કરાવવા લાગી. હવે કરણ તેની માતાનો પુત્ર નહીં, પણ તેની પત્નીનો પતિ હતો. જે માતાએ તેને જન્મ આપ્યો, તેનું પાલન પોષણ કર્યું અને તેની સુંદરતા ગુમાવી. તે આજે સુંદર પત્ની મળ્યા પછી તે તેની માતાને ભૂલી ગયો. કરણ તેની માતાના બલિદાન અને તપસ્યાને સંપૂર્ણપણે તે ભૂલી ગયો હતો. તેને ખ્યાલ પણ ન હતો કે અંધ હોવા છતાં તેની માતા સ્પર્શથી બધું અનુભવીને તેના માટે રસોઈ બનાવે છે. જ્યારે તે ભણવા માટે રાત્રે જાગી જતો ત્યારે તે પણ તેની સાથે જ જાગતી. સમયાંતરે તેને ચા આપતી, તેના કપડાં ધોતી અને તેનો મનપસંદ ખોરાક રાંધતી. ક્યારેક રસોઈ બનાવતી વખતે તેના હાથ પણ બળી જતા, પણ તે ક્યારેય ફરિયાદ ના કરતી. કરણે તેની પત્નીનું કહેવું માનીને માનો કે તેની જીવતી માતાની હત્યા કરી દીધી હતી. હવે જો તેને કંઈ યાદ હોય તો ફક્ત તેની પત્ની યાદ હતી. માતા ફક્ત એક ઓરડામાં શાંતિથી સૂતી રહેતી. તે તેના પોતાના ઘરમાં ફરવા માટે અસમર્થ હતી અને પુત્ર પણ તેની પત્નીનો ગુલામ બની ગયો હતો. એક દિવસ સાવિત્રીજીએ રોટલી ગાંધી ત્યારે રોટલીનો સ્વાદ બગડી ગયો હતો. તેણી સમજી ગઈ કે રોટલી વાસી અને ઘાટીલી હતી. તેની સાડીથી રોટલી સાફ કરીને ખાતી વખતે તેની આંખોમાંથી વહેતા આંસુ અને દુઃખને પણ શોષી લેતી હતી. આ બધું વિચારતી વખતે તેની ભૂખ માત્ર એક રોટલીથી તૃપ્ત થઈ ના હતી, પરંતુ પુત્રવધૂના ટોણાથી તેનું પેટ ભરાઈ ગયું હતું અને જ્યારે તે સૂઈ ગઈ તેનું તેને ભાન પણ ના રહ્યું. આજે જ્યારે મધ્યરાત્રિએ તેમને અચાનક ઉલટી અને ઝાડા થવાની ફરિયાદ થઈ, તેનું પેટ ખરાબ થઈ ગયું અને તેમને ઉલટી થવા લાગી. રાત્રે જ્યારે તેમણે તેમના પુત્રના રૂમનો દરવાજો ખખડાવ્યો તો પુત્રએ પણ બૂમો પાડીને કહ્યું કે શું માં, રાત દિવસ મહેનત કર્યા પછી મને એક ક્ષણ માટે ઊંઘ આવે છે, તમે તે પણ જોતા નથી. તું મારી ઊંઘમાં ખલેલ કેમ પહોંચાડી રહી છે અને મને કહે કે તું કેમ બૂમો પાડ્યા છે? તને એવી કેવી તકલીફ આવી છે કે સવાર સુધી રાહ પણ જોઈ શકતી નથી? દીકરા, મારું પેટ ખરાબ છે અને મને ઝાડા થઈ રહ્યા છે. મને કોઈ દવા આપ અથવા મને ડૉક્ટર પાસે લઈ જા. મને ખૂબ દુખાવો થાય છે. સાવિત્રીજી રડી રહ્યા હતા. નબળાઈને કારણે તેમના હાથ પગ પણ ધ્રુજી રહ્યા હતા. પુત્રવધૂએ જ્યારે તેણીને સાંભળ્યું કે તેનું પેટ ખરાબ છે ત્યારે તેણીએ કહ્યું, માને વધુ શુદ્ધ દૂધ પીવડાવો. હવે પેટ ખરાબ છે તો દવાની મારી પાસે કોઈ અપેક્ષા રાખશો નહીં. જો લીંબુનું પાણી પી લો, તમારો પેટનો દુખાવો મટી જશે. જા રીના, માને લીંબુનું પાણી પીવડાવ. પણ રીના તો હલતી કે ડગતી પણ ન હતી. ત્યારે કરણ રસોડામાં ગયો ત્યારે તેને લીંબુ ક્યાં રાખવામાં આવ્યું છે તે ન મળ્યું અને રીનાને કહેતો રહ્યો, પણ રીના ચાદર ઓઢીને સૂઈ ગઈ. અહીં સાવિત્રીજી દુઃખથી પીડાતા હતા. જ્યારે તેણીએ કોઈક રીતે રસોડામાં પ્રવેશ કર્યો ત્યારે લીંબુના કોઈ ચિહ્ન ન હતા. સાવિત્રીજી રસોડામાં લીંબુ ગોતી રહ્યા હતા. જ્યારે તે થાકી ગઈ અને રસોડામાંથી બહાર આવવા લાગી ત્યારે એક કાચની બરણી તેના હાથથી અથડાઈ અને તે તૂટી ગઈ, જેનાથી એમના પગમાં વાગી હતી. હવે તે પેટ અને પગ બંને રીતે વ્યથિત થઈ ગઈ હતી. એક બાજુ પગમાંથી લોહી નીકળતું હતું, બીજી બાજુ પેટમાં સળગતી આગ હતી
અને પુત્ર અને પુત્રવધૂને ચિંતા ન હતી કે માતા દુઃખથી પીડાય છે. જે માતા આખી રાત પોતાના સંતાનોના સુખ માટે હસતા હસતા વિતાવતી હતી અને પોતાના સંતાનોની એક ચીસો કે એક દર્દ પર પોતાની તમામ સુખ અને શાંતિનો ત્યાગ કરતી હતી. આજે જ પુત્ર અને પુત્રવધુ નિરાંતે સૂઈ રહ્યા હતા અને માતા પીડાથી ધ્રુજી રહી હતી. પરંતુ છતાંય દાદીની ચીસોના કારણે તેનો 12 વર્ષનો પુત્ર બીજા રૂમમાં સૂઈ રહેલો સોનુ તેના રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો, "શું થયું દાદી? તમે આટલી બધી બૂમો કેમ પાડો છો? કેમ રડો છો?" સોનુએ દાદીને પૂછવાનું શરૂ કર્યું, "દીકરા સોનુ, મને પેટમાં દુખાવો થાય છે અને કોઈ મને દવા પણ નથી આપતું. જ્યારે મેં મારી વહુને પૂછ્યું તો તેણે કહ્યું કે તમે દૂધ પીઓ છો એટલે આવું તો રહેવાનું. જો તમે પીશો તો તમારું પેટ ખરાબ તો થઈ જશે ને." સોનુ તેની માતાના રૂમમાં જાય છે અને કહે છે, "માં, દાદી આ કઈ રીતે રડે છે? તે રડી રહી છે અને તમે લોકો અહીં સૂઈ રહ્યા છો. મેં જોયું છે કે તમે દાદીને ખૂબ જ ખરાબ રીતે રડાવો છો, તેમને ધમકાવો છો અને તેમની સાથે ખરાબ વર્તન કરો છો. 1 અઠવાડિયા પહેલાં જ્યારે તેના સંબંધીઓ મારા જન્મદિવસની પાર્ટીમાં આવ્યા હતા, ત્યારે દાદીને બધાની સામે કેક, મીઠાઈ, ગાજરનો હલવો, પૂરી ખાવા માટે આપવામાં આવી હતી અને જ્યારે બધા થોડા સમય પછી ચાલ્યા ગયા ત્યારે તમે તેની પાસેથી વાનગીઓવાળી થાળી છીનવી લીધી અને તેને એકમાત્ર સૂકી રોટલી આપી હતી. શું દાદીને મારા જન્મદિવસની કેક અને મીઠાઈઓ ખાવાનો અધિકાર નથી? જો તમે તેમને આખો સમય વાસી ખોરાક આપો તો તેમનું પેટ ખરાબ થઈ જશે, ખરું ને? અને તમે કહો છો કે શુદ્ધ દૂધ પીવાથી દાદીનું પેટ ખરાબ થઈ ગયું છે. અરે, જ્યારે તેમનું પેટ ભરાય નહીં તો તેમનું પેટ કેવી રીતે બગડશે? આ તમારી વાસી રોટલીનું પરિણામ છે. માતા, જો કોઈ તમારી સાથે આવું કરે તો તમને કેવું લાગશે?" જ્યારે તેના પુત્રએ તેની દાદીનો પક્ષ લીધો ત્યારે રીના ગુસ્સે થઈ ગઈ અને તેણે કંઈ પણ વિચાર્યા વિના લાકડી લીધી અને સોનુને મારવા લાગી અને કહ્યું, "બહુ થયું તારું ભાષણ હવે. રૂમમાં જા અને સૂઈ જા. તે તો મારી ઊંઘ બગાડી છે." પુત્રના આંસુ વહેતા જોઈને બિચારી સાવિત્રીજી ફરી રડી પડી. તેની છાતી ફાટી ગઈ હતી કે તેણે ક્યારેય તેના પુત્ર પર આંગળી ઉઠાવી નથી અને આજે મારા વહાલા પુત્રને મારા કારણે લાકડીથી મારવામાં આવે છે. હે ભગવાન, હું આવા ભાગ ભોગવવા આવી હતી? હે ભગવાન, તમે મને આવા નરકમાં દિવસો વિતાવવા કેમ રાખી છે? આજે મારા કારણે બિચારા બાળકને માર ખાવો પડે છે. શરમ કરો ભગવાન. હવે સાવિત્રીજીને તેનું જીવન બોજ લાગવા લાગ્યું હતું. પછી રીના રસોડામાં જાય છે અને તેમને લીંબુ પાણી બનાવી આપે છે. તે પહેલાં તે બડબડાટ કરે છે અને કહે છે, "આ ડોસી તો રસોડાનો સામાન પણ તોડી નાખે છે." આ પછી ધીમે ધીમે બધું સામાન્ય થઈ ગયું. સાવિત્રીજીના પેટનો દુખાવો મટી ગયો. દિવસો આમ જ વીતતા ગયા. થોડા દિવસો પછી તેનો પુત્ર સોનુ તૈયાર થઈને તેના રૂમમાંથી બહાર આવ્યો અને તેણે દાદીને કહ્યું, "દાદી, અમે આજે બહાર જઈએ છીએ." સાવિત્રીજીએ પૂછ્યું, "હે સોનુ, મારા પ્રિય, તું ક્યાં જઈ રહ્યો છે?" "દાદીમાં, આજે હું લગ્નમાં જઈ રહ્યો છું. મને ખૂબ જ સારી વાનગીઓ ખાવા મળશે. દાદી, તમે જાણો છો, હું મારી મનપસંદ ચોકલેટ આઈસ્ક્રીમ 2 વાર ખાઈશ." આઈસ્ક્રીમના નામથી સાવિત્રીજીના મોંમાં પાણી આવી જાય છે. કારણ કે આજ સુધી પુત્રવધુએ વાસી રોટલી સિવાય ખાવા માટે કંઈ આપ્યું ન હતું. આ સાંભળીને સાવિત્રીજીએ પોતાની પુત્રવધુને બૂમ પાડી, "વહુ, તમે સાંભળો છો? જો તમે લગ્નમાં જઈ રહ્યા છો તો તમે મારા માટે રોટલી કે ખાવાનું બનાવ્યું છે કે નહીં? હું ભૂખ સહન કરી શકતી નથી." આ સાંભળીને વહુએ કહ્યું, "અત્યારે મારે મોડું થાય છે અને મેં મારો 5,000 રૂપિયાનો લહેંગો પહેર્યો છે અને જો મેં તમારા માટે આ બધું કર્યું, જો હું રોટલી બનાવવા રસોડામાં જાઉં તો પરસેવાના કારણે મારો આખો મેકઅપ બગડી જશે. તમે કેવી રીતે કહી શકો કે હું પાર્લરમાંથી આવીને રસોડામાં જઈને તમારા માટે ભોજન બનાવીશ? સવારનું બટાકાનું શાક અને થોડી રોટલી પડી છે, તે ખાઈ લેજો." આ સાંભળીને સાવિત્રીજીએ કહ્યું, "હું સવારની ઠંડી સૂકી રોટલી નહીં ખાઉં. તમે જાણો છો કે થોડા દિવસો પહેલાં જ તો વાસી ખોરાક ખાધા પછી મારું પેટ ખરાબ થઈ ગયું હતું. તો મારા માટે કંઈક હલકું બનાવો, દળિયા કે ખીચડી." પણ રીના ક્યાં સાંભળે છે? તેણીએ એટલું જ કહ્યું અને રૂમમાં ગઈ. મિત્રો, આજકાલ જ્યારે પુત્રવધુઓ અને દીકરીઓ લગ્ન કે પાર્ટીમાં જવા માટે મેકઅપ અને સાડી પહેરે છે
ત્યારે તેઓ તેમના પતિને પાણીનો ગ્લાસ પણ આપવામાં અચકાય છે. તે તેના બાળકોને એ ડરથી પણ પકડી શકતી નથી કે તેમના કપડામાં કરચલીઓ પડી જશે, તેમનો મેકઅપ બગડી જશે, તેમની હેરસ્ટાઇલ બગડી જશે. રીના કંઈક બડબડાટ કરતી રૂમમાં જાય છે. અરે, તમે સાંભળો છો? માં મારો મેકઅપ જોતી નથી. તે મારા મોંઘા કપડાં નથી જોતી. તે ફક્ત તેનું પેટ જ જોઈ શકે છે. તેને હંમેશા ભૂખ લાગે છે. તે કહી રહી છે, મને મારા માટે શીરા પૂરી બનાવી દ્યો. રીનાએ કહ્યું, લગ્નમાં જતા પહેલાં હું મારો મેકઅપ બગાડવાની નથી. જો તમે ખૂબ જ શોખીન છો તો જાઓ અને જાતે જ બનાવી લો. એ જ રીતે રીના અને કરણ વચ્ચે ઝઘડો શરૂ થાય છે. પછી કરણ કહે છે, જો તમારે બનાવવું ન હોય તો બનાવશો નહીં. હું જઈને માતાને સમજાવીશ. માં, રીના તારા માટે તાજી રોટલી નથી બનાવતી. એક કામ કરો, આજે બાજુના મંદિરમાં મા દુર્ગાના મંદિરમાં ભંડારાનું વિતરણ થઈ રહ્યું છે. ત્યાં પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે. હલવો, પૂરી, ખીચડી જે કંઈ ખાવાનું હોય તે ટિફિન લઈને જાઓ અને ઘરે આવીને ખાઓ. તે તને પણ ગમશે. માતાએ કહ્યું, ઠીક છે દીકરા, હું લાકડી લઈને જઈશ અને કોઈ પણ વ્યક્તિને મને નજીકના મંદિરે લઈ જવાનું કહીશ અને હું પ્રસાદ લઈને ખાઈશ. હવે મારી ચિંતા ના કર, તું લગ્નમાં જાઓ, નહીં તો તારે મોડું થઈ જશે. ઠીક છે માતા. આ પછી રીના, કરણ અને તેમનો પુત્ર સોનુ ત્રણેય એકસાથે કારમાં બેસીને લગ્નમાં જવા લાગ્યા. આજે રીના ખૂબ જ ખુશ હતી કે તેણીએ રસોઈ કરવી ન પડી હતી. કારમાં બેસીને તેઓ થોડે દૂર ગયા હતા ત્યારે તેમના પુત્ર સોનુએ કહ્યું, પાપા, હું ભણીને મોટો થઈશ અને અમીર બનીશ. જ્યારે મને નોકરી મળશે ત્યારે હું મોટું ઘર બનાવીશ. રીના ખૂબ જ ખુશ થઈ જાય છે કે મારા પુત્રને પહેલેથી જ તેની કારકિર્દી બનાવવામાં રસ છે. પણ પછી સોનુએ કહ્યું, મમ્મી, હું મારું ઘર એક બહુ મોટા મંદિરની સામે બનાવીશ. મારા ઘરની સામે ઓછામાં ઓછા 2-3 મંદિરો તો હશે. રીનાએ કહ્યું, તું આવું કેમ કહે છે દીકરા? તું રોજ મંદિરે જઈને પૂજા કરી માથું નમાવીશ. સોનુએ કહ્યું, ના મમ્મી, જ્યારે હું તારી જેમ મોટો થઈશ ત્યારે મારી અને મારી પત્નીને લગ્ન કે પાર્ટીમાં જવું હોય તો બહાર જમીશું, જેથી તમે ભૂખ્યા ન રહેશો. તમે ક્યાંથી જમશો? તો તમારે મંદિરના ભંડારામાં જઈને વાસણમાં પ્રસાદ મંગાવીને ખાવો પડશે ને. પુત્રની વાત સાંભળીને બંને ચોંકી જાય છે. ત્યારે ફરી સોનુએ કહ્યું, પાપા, આ ઘર મારા દાદીનું છે અને તમે જે દુકાન પર બેસો છો તે મારા દાદાની છે. તમે તમારી નોકરી છોડી દીધી છે અને ખેતરો અને કોઠાર બધું મારા દાદાનું છે. જ્યારે બધું દાદા દાદીનું છે અને દાદી આ ઘરની માલિકણ છે, તો માતા તેની સાથે નોકરાણીની જેમ કેમ વર્તે છે? તે શા માટે તેને ત્રાસ આપે છે? મેં જોયું છે. માતા તેને પાણીમાં ભેળવીને ખોરાક આપે છે અને કહે છે, દાદી ચોખ્ખું દૂધ પીવે છે. હું પણ મોટો થઈશ ત્યારે તમારા બંને સાથે આવું જ બધું વર્તન કરીશ. પપ્પા, દાદી જીવતા માનવી છે, નિર્જીવ મૂર્તિ નથી. તેઓને પણ પીડા થાય છે. તેમના 12 વર્ષના પુત્રના મોઢેથી આ સાંભળીને તેમની બંનેની આંખો શરમથી ઝૂકી ગઈ. તેઓ પોતાને સાવિત્રીજીની જગ્યાએ મૂકીને વિચારવા લાગ્યા. તેઓ તેમની દુર્દશા સમજી ગયા કે મારો પુત્ર પણ આવો થઈ શકે છે. પરિસ્થિતિ એ દિવસ બતાવશે કે જ્યાં આજે તેમના સાસુ છે, આપણે પણ કાલે ત્યાં જ હોઈશું. વિચારતી વખતે તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા. જો આપણને આવી વેદના મળશે તો આપણે એક દિવસમાં મરી જઈશું. તે તરત જ કારને રોકે છે, તેને ફેરવે છે અને ઘરે પાછા જવાનું શરૂ કરે છે. પછી તેમણે જોયું કે માતા લાકડીના સહારે મંદિર તરફ જઈ રહી હતી અને ભંડારા ભૈયા પાસે ભોજન માંગી રહી હતી. વિક્રેતાનો ભાઈ કહે છે, અમ્માજી, ત્યાં લાઈનમાં બેસો, અમે તમને તરત જ ભોજન આપીશું. બિચારા દાદીમાં જોઈ શકતા નહોતા. આથી તેઓ અચાનક ઠેસ વાગવાથી નીચે પડી જાય છે. આ બધું જોઈને તેમનો પુત્ર રડવા લાગે છે. આજે રીના અને કરણની આંખોમાં પણ આંસુ હતા. પુત્ર સોનુ રડતી વખતે તેની દાદીને ગળે લગાવે છે. દાદી, તમને દુઃખ થયું છે? સાવિત્રીજી કહે, દીકરા, તું લગ્નમાં ગયો હતો, આટલો જલ્દી પાછો આવ્યો? રીના અને કરણ તેમની માતાના પગે પડે છે. માં, અમને માફ કર, કૃપા કરીને અમને માફ કરો. માતા સાવિત્રીજી કહે છે, દીકરા, મારે તારી પાસેથી કંઈ નથી જોઈતું. મારે ફક્ત દિવસમાં 2 ટાઈમ ભોજન અને 2 મીઠા શબ્દો જોઈએ છે. હું વૃદ્ધ થઈ ગઈ છું દીકરા. પછી તેણીએ તેના પુત્રને આલિંગન આપ્યું. મારો પુત્ર સોનુ મારું જીવન છે.
આ પછી પુત્રવધુએ ક્યારેય સોનું પર હાથ ઉપાડ્યો નહીં. આ બધું સહન કર્યા પછી પણ સાવિત્રીજીએ તેમના પુત્ર અને પુત્રવધુને માફ કરી દીધા. દરેક વ્યક્તિ ઘરે પરત ફરે છે અને તેમના કપડાં બદલ્યા વિના તેની સાસુ માટે ગરમ ખોરાક રાંધે છે અને સોનું તેમને પોતાના હાથે ખવડાવે છે. મિત્રો, આ રીતે 10-12 વર્ષના નાના બાળકે તેના માતા પિતાને ભાનમાં લાવ્યા. બાળકો તેમના માતા પિતાને જે કરતા જુએ છે તે શીખે છે. તેમને શીખવવાની કે ઉપદેશ આપવાની જરૂર નથી. આપણે જે રીતે આપણા વડીલો સાથે વર્તન કરીશું એ રીતે વડીલો પણ આપણી સાથે કરશે. આ રીતે સોનુએ તેની દાદીને તેના સ્વાભિમાન, સન્માન, પ્રતિષ્ઠા ગુમાવવાથી બચાવ્યા અને માન બધું પાછું અપાવ્યું. મિત્રો, નાના સોનુએ મોટું કામ કર્યું. તો મિત્રો, તમારો આ કહાની વિશે શું અભિપ્રાય છે? કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વાર્તા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.